હે ભાવેશ મેં સાંભળ્યું છે તમારો મોબાઈલ ચોરાઈ ગયો છે સારું તમે હે ને ચિંતા ના કરશો આપણે પોલીસ સ્ટેશન જઈ અને હે ને રિપોર્ટ નોંધાઈ આવશે અલે મોડી હું પોલીસ સ્ટેશન જ જતો અને રિપોર્ટ નોંધાઈને બહાર આવું ત્યાં સુધીમાં મારું બાઇક ચોરાઈ ગયું સારું એનો કઈ વાંધો નહીં ચલો આપણે હે ને મંદિર જઈએ અને ભગવાનને પ્રાર્થના કરશું કે હે ને ભગવાન બધું સારું નવરું કરી નાખશે એટલે મોડી હું મંદિરે જઈને આવ્યો પણ મંદિરે દર્શન કરીને બહાર આવું ત્યાં સુધી મારા ચંપલે ચોરાઈ ગયા ભાવેશ મને 500 રૂપિયા આપો ને એટલે બકા મારા જોડે સહેજે પૈસા નહીં તારી કસમ બસ હા જો ખીચા જોઈ લે અહીંયા પાકીટ પડ્યું પાકીટ જોઈ લે બસ ભાવેશ એક વાત કહું તમને હા બોલ તમારું નામ ભાવેશ નહીં લુખ્ખે સૌ જોઈતું તું ના 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 મમ્મી અલી નહીં લાવ કશું એ ના ડ્રાય ફ્રૂટે પડ્યું હે ફ્રૂટે પડ્યું હે અને ઘણી બધી વસ્તુ પડી હે ના લાવતી ના હા તમારે જમાઈને પૂછી જોજો એમને કંઈ લાવવું હોય ઓય મારા મમ્મી પપ્પા ની આવે છે તમારે કઈ વસ્તુ મંગાવી છે ના બાપા ના મારે કંઈ લેવું નહીં જોડે જો હે ને ઈ ના પાડે હે કઈ નહીં લાવું ખાલી તમે આવી જાઓ ને બસ હા હારું હા જલ્દી આવજો પાછા હારું તમારે કંઈક મંગાવો ને મમ્મી પપ્પાની આ બિચારા સામેથી તમને કીધું કે તમારે કંઈ જોવે છે એમ અલી ભોંડી તું સમજતી ચમ નહીં એમને પહેલા જે મને વસ્તુ આપેલી ને એ જ મારી હચવાતી નહીં એની વાહે રખરખાવ કરવો પડે એને સારવાર કરવી પડે એની પાસે ખર્ચો કરવો પડે બધું કરવું પડે તને ખબર ના પડે આ બધી વસ્તુ એવી કઈ વસ્તુ આપી તમને તે હાચવવી પડે હે તમારે ખર્ચો કરવો પડે હે ને આવું બધું કરવું પડે ભોંડી સમજતી નહીં એમને જે મોટા ભાગની વસ્તુ આપી ને હા એ બધી તો અમુક તો કામની સમજ હા હા પણ અમુક વસ્તુઓ કામની નહીં છતાં એના પાછળ મારે ખર્ચો કરવો પડે એવી કઈ વસ્તુ આપી તમને કે તમારે કામ નહીં તોય તમારી વાહે ખર્ચો કરવો પડે હે અલી ભોંડી આમાં કેવું છે જો આપણા લગ્ન થયા ને હા એટલે અમુક વસ્તુ એમને પ્રેમથી મને આપી હા હા આપી એમને મને આપી પ્રેમ હાસ તો અને મેં પ્રેમથી સ્વીકારી હતી એ વસ્તુ હા પણ હવે અહીં ઘરે લાવ્યા પછી મને ખબર પડી કે અમુક વસ્તુ તો હાવ કામ વગરની જ છે અને તો એની પાછળ મારે ખર્ચો કરવો પડે પણ હવે તમે વસ્તુ તો બધી વાપરો હો તો પછી તમારે કેમ એમના મીમાં જ ખર્ચો કરવાનો આવે છે તને ના ખબર પડે તું છોડ ને આ બધું એ અમારા બે વચ્ચેની વાત છે તાર પપ્પાની ને મારી તને ના ખબર પડે આવે અમુક વસ્તુ જેવી હોય ખબર કે કઈ કામની કશું જ ના હોય ખાલી શોભાનો ગાંઠિયા જેવી હોય એની વાહે ખર્ચા જ કરવાના હોય નકરા ખર્ચા જ હોય નકરા ખર્ચા હોય ડિમાન્ડો હોય વસ્તુની કે ભાઈ મને આમ ને આમ ને આમ પણ એ તારે વિચારવાની જરૂર નહીં હું તારા પપ્પાએ જે વહીવટ કર્યો અમે અમે જોઈ લઈશું તું શું કા ચિંતા કરે તું શું કા વિચારે આવું બધું અલા પણ તમને જે બધી વસ્તુ આપી તમે વાપરો હો બધું કરો હો તો તમે આવું કહો પાછા ના ખબર પડે કહું અમુક વસ્તુ હોય એ નકામી છે પણ તોય રાખવી પડે એને હવે મેં લઈ લીધી છે તો હવે મારી પાછી તો ના હલાય ને એમને કેવું લાગે ખોટું લાગે કે એમને કે આલતી વખતે તમે પ્રેમથી આલી હતી મેં પ્રેમથી સ્વીકારી હતી તો હવે એમને હું પાછી હાલવા જાઉં કે આ વસ્તુ નકામી છે આની અંદર નકરો ખર્ચો જ આવે છે આની અંદર નકરું ડેમેજ જ છે આમાં કઈ હારાવટ નહીં આ હતી હું એવું કહું તારા પપ્પાને ખોટું લાગે કે ખોટું જ લાગે ને પાછું તો ના જપાય હા તો હું એ જ કહું તને અને મારી તારા પપ્પાની વાત છે તું શું કા ટેન્શન લે બુડી પણ તમારો ઈશારો કઈ બાજુ એમ તો કહો મને અરે ઈશારો તારે વિચારવાની જરૂર નહીં મોડી તું વિચારીશ જ નહીં એ વિશે તારા પપ્પાને હું મારે બેનો વચ્ચે વ્યવહાર છે અમે બેચોઈ લેશું તું વિચારીશ નહીં અને આપણું તો કેવું ખબર છે અરે ફિક્રે કો ધુએ મેં ઉડાતા ચલા ગયા એવું છે આપણું ખાતું